સરકારનો તો સમગ્ર આદિવાસીઓને કહેવા માંગીએ છીએ અમે આજે ઘણા દિવસથી આહવાન કર્યું હતું કે આદિવાસીઓ અલગ અલગ સંગઠનો બનાવીને લડે છે। આજે દેશની અલગ અલગ પાર્ટીઓમાં છે આદિવાસી લોકો, આજે બીજેપી હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે દેશની અદર કોઈ પણ પાર્ટીમાં લોકો હોય, તો આજે અધિકારના દિવસે આપણે સર્વને, સરપંચશ્રીઓને, તાલુકાના સભ્યશ્રીઓને, જિલ્લાના સભ્યશ્રીઓને, ધારાસભ્યશ્રીઓને, સંસદ સભ્યશ્રીઓને આજે અધિકાર દિવસે એક મંચ પર આવવાનું આહવાન હતું। પણ મિત્રો જુઓ, આદિવાસીઓની કેટલી કમનસીબી છે આપણી કે પોતાનો અધિકાર દિવસ છે આદિવાસીઓનો, આજે અધિકાર દિવસે પણ આજે એક મંચ પર આવવા તૈયાર નથી। તો આપણે સમજવાની જરૂર છે આ જે આપણા હક ને અધિકાર છે એ સમગ્ર આદિવાસી પ્રજા માટે છે, કોઈ એક માણસ માટે નથી। એટલે અમે દરેકને કહેવા માંગીએ છીએ કે જે નાના મોટા સંગઠનો છે, જે પાર્ટીઓમાં છે, આજે એ લોકોએ આવી અને જે આદિવાસી પ્રજા તમારા પર જે ભરોસો કરે છે એ આદિવાસી પ્રજાના ભરોસો આપવો જોઈએ અને એમના જે અધિકારો છે એ અધિકારોની વાત કરવી જોઈએ।